23 લોકસભા પરથી કોંગ્રેસે પોતાના યુવા નેતા સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતારતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમને જીતાડવા કામે લાગી ગઈ છે। અહીં સ્થાનિકોને મળી કોંગ્રેસના ઉમેદવારે આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડવા અને એમને હલ કરવા માટે બાહેધરી આપી હતી। તાપી જિલ્લાના છેવાડે નીઝર અને કુકરમુંડા તાલુકામાં 23 બારડોલી લોકસભા પરથી કોંગ્રેસના ઉમેદવાર એવા સિદ્ધાર્થ ચૌધરીએ ઝંઝાવાથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો। તાપી જિલ્લાના છેવાડે આવેલા આદિવાસી વિસ્તારમાં અનેક એવા પ્રશ્નો છે જે આઝાદી બાદથી આજ સુધી હલ નથી થયા। ગુજરાતના સતત ભાજપની સરકાર હોવા છતાં અને પાછલા 10 વર્ષથી આ વિસ્તારમાં ભાજપના સાંસદ હોવા છતાં રજાની સ્થિતિમાં કોઈ સુધારો જોવા નથી મળ્યો। બોર્ડર પર આવેલા વિસ્તારમાં અનેક સમસ્યા છે, ત્યારે પાછલા 10 વર્ષથી અહીંથી જીતતા ભાજપના સાંસદ પ્રભુ વસાવા સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો, કારણ કે 10 વર્ષમાં તેઓ ક્યારેય પણ પ્રજા વચ્ચે પહોંચ્યા નથી કે એમની સમસ્યાઓ સાંભળી નથી તેવું પ્રજાનું જણાવવાનું હતું। અત્યારે આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ચૌધરીએ લોકોને સાંભળી આવનાર સમયમાં આદિવાસી સમાજના પ્રશ્ન હલ કરવાની બાહેધરી આપી હતી અને લોકોએ પણ એમને બહુમતીથી જીતાડવા વચન આપ્યું હતું। આ પ્રસંગે સિદ્ધાર્થ ચૌધરીએ શું કહ્યું, આવો સાંભળીએ। રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે ચંદ્રકાંત વસાવા, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। બારડોલી લોકસભા ચૂંટણી અંતર્ગત આજે નિઝર તાલુકા કોંગ્રેસ સમિતિની તાલુકાના આગેવાનોની એક મિટિંગ રાખવામાં આવેલી। વર્તમાન પરિસ્થિતિમાં જે ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે તેને લઈને અમે પ્રજા વચ્ચે જઈશું। શિક્ષણનું જે વ્યાપારીકરણ થઈ ગયું છે, મોંઘું શિક્ષણ થઈ ગયું છે અને શિક્ષિત યુવાનો બેરોજગાર છે અને બેરોજગારીનો આંકડો પણ ઘણો જ ઊંચો છે। ખાનગીકરણને લઈને અમારા આદિવાસી વિસ્તારના બાળકોને ભણતરમાં અને નોકરીમાં ખૂબ જ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે। એટલે આવનારા સમયમાં હું એવું માનું છું કે સમગ્ર વિસ્તારની પ્રજા આ વખતે પરિવર્તનનો નિર્ધાર કરી ચૂકી છે અને આ ચૂંટણીમાં મને ચોક્કસ સફળતા મળશે એવી આશા છે। તાપી જિલ્લાની મતદારોને શું સંદેશો આપવામાં આવે? તાપી જિલ્લાના મતદારો માટે મારે કહેવું છે કે આ ચૂંટણી એ ખૂબ જ ગંભીરતાથી લઈ અને ભારત દેશના બંધારણને, આદિવાસી સમાજની અસ્મિતાને બચાવવા માટે, દરેક નાગરિકના પોતાના બંધારણીય હક્કોની રક્ષા કરવા માટે થઈ અને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરી આ સીટ કોંગ્રેસના નેતાગીરીને અર્પણ કરે એવી અપીલ કરું છું।